My secret to stitch perfect broad border lace in ઘાઘરાસ. યસ, ઘાઘરા અને સ્પેશિયલી નવરાત્રિ ઘાઘરાનો લુક આપણે જ્યારે નીચે બોર્ડર લેસીસ લગાવીએ છીએ ત્યારે બહુ સરસ લાગે છે. અને એનાથી જ્યારે આપણે ગરબા કરીએ છીએ ત્યારે એ ઘાઘરાનો ચાર્મ જ કંઈ ડિફરન્ટ હોય છે. તો યસ, આપણે ઓલવેઝ નવરાત્રિ ઘાઘરા એવા વધારે સિલેક્ટ કરીએ છીએ જેમાં નીચે ગોલ્ડન કે સિલ્વર કે કલરફુલ પટ્ટાઝ લેસીસ લગાવેલી હોય. અને અમે તો બધામાં યુઝ કરીએ છીએ. અને બ્રોડ બોર્ડર આ વખતે તો અમે બહુ વધારે વાપરી છે. તો એ બ્રોડ બોર્ડર એકદમ ચપટી વગર સીધી કેવી રીતે આવે, તો આના માટે હું ક્યારેય પણ મારી કલી પર બોર્ડર્સ નથી લગાવતી. જ્યારે મારે નીચે જેટલી બી લેસીસ કે પટ્ટા લગાવવાના હોય એ ફાઇનલ થાય પછી હું નીચે એડિશન એટલા પટ્ટાનું કરું છું અને એના પર જ મારા બ્રોડ લેસીસ લગાવું છું, જેનાથી વચ્ચે ચપટી બિલકુલ નથી આવતી અને એકદમ સ્ટ્રેટ સ્ટિચિંગ થાય છે. જોયું તમે આ રીતે? તો બસ આ મારું સિક્રેટ છે કે જ્યારે પણ હું લેસીસ લગાવું તો એ કલી પર નથી લગાવતી. સ્પેશિયલી બ્રોડ તમે નાની લગાવશો લેસીસ કલી પર તો એમાં ફિનિશિંગમાં વાંધો નહીં આવે, પણ જ્યારે બ્રોડ પટાવા 4 ઇંચ 6 ઇંચ 8 ઇંચ 9 ઇંચ 10 ઇંચ તમે લગાવવાના હોવ તો તમે કલી પર નહીં લગાવતા, નીચે એક્સ્ટ્રા એડિશન પટ્ટો લગાવીને એના પર લગાવજો. બિલકુલ પ્લેટ્સ કે ચપટી નહીં આવે ને એકદમ સ્ટ્રેટ તમારું પટ્ટાનો લુક લાગશે અને બ્યુટિફુલ લાગશે. બાય, થેન્ક યુ વેરી મચ.